2026 મિત્રો વરાણાના મેળે જો તમે જતા હોય તો સાવધાન થઈ જજો, કારણ કે મિત્રો તમે બધા જાણો છો કે દર વર્ષે મિત્રો વરાણાનો મેળો 15 દિવસ સુધી ચાલતો હોય છે અને આખરે મિત્રો આજથી આ વરાણાનો મેળો ચાલુ થઈ ગયો છે। હવે મિત્રો તમે વિચાર કરો કે આ મેળાની અંદર લાખોની સંખ્યામાં પબ્લિક આવતી હોય છે। એની સાથે સાથે મિત્રો બધા ભક્તો પણ નથી હોતા, અમુક એમાં મિત્રો ઘણી બધી એવી ચોર ગેંગની એન્ટ્રી થતી હોય છે। એટલા માટે જ કહું છું કે મિત્રો જો તમે વરાણાના મેળે જતા હોય તો સાવધાન થઈ જજો। એટલે કે મિત્રો તમારે વરાણાના મેળે જવાથી ડરવાનું નથી, પણ જો તમે મેળામાં જતા હોય તો તમારે આટલી વસ્તુનું ધ્યાન રાખવાનું છે, કારણ કે આ મેળાની અંદર મિત્રો ઘણી બધી જાતની પબ્લિક આવે છે, લાખોની સંખ્યામાં માતાજીના ભક્તો આવે છે, સાથે સાથે ઘણા બધા મિત્રો લૂંટફાટ કરવા માટે ચોર ગેંગની એન્ટ્રી થતી હોય છે। તો મિત્રો જો તમે આ મેળાની અંદર જાઓ તો તમારા મોંઘા મોંઘા ઘરેણા હોય, પૈસા હોય કે કોઈ તમારી કિંમતી ચીજ હોય, એ મિત્રો જો કદાચ તમે મેળામાં લઈને ગયા હોય તો મિત્રો તમારે ખૂબ જ સાચવીને રહેવાનું છે, ખૂબ જ તમારે ધ્યાન રાખવાનું છે। અને જો મિત્રો આ મેળાની અંદર તમે જાઓ તો તમારા મોંઘા ઘરેણા પહેરીને ન જાઓ એટલું જ મિત્રો તમારા માટે સારું છે, કારણ કે આમ તો મિત્રો આ મેળાની અંદર તમને બધી જાતની સગવડ મળે છે, પોલીસનો સારો એવો સ્ટાફ મળે છે। મેળાની અંદર મિત્રો આ વરાણા ગામના ઘણા બધા એવા ભાવિ ભક્તો છે જે ટ્રસ્ટના માણસો છે, એ પણ તમને ફૂલ સેવા આપે છે। પણ મિત્રો તમે બધા જાણો છો કે ચોરી ગમે ત્યારે કોઈ પણ ટાઈમે કંઈ પણ રીતે થઈ શકે છે। હવે તમારા મોંઘા ઘરેણા હોય કે મોબાઈલ હોય કે કોઈ પણ તમારો કિંમતી સામાન હોય, મિત્રો જે દિવસે ચોર ચોરી કરવા આવ્યો હોય એ મિત્રો કંઈ પણ રીતે તમારી ચોરી કરી શકે છે। એટલે જો તમે આ મેળાની અંદર જતા હોય તો મિત્રો થોડું સાવધાન રહેવાનું જરૂર છે। આમ તો મિત્રો ખોડિયાર માતાજીનું ધામ છે, માતાજીના પરચા અઢળક છે, માતાજી મિત્રો કોઈ દિવસ તમારી સાથે એવું કામ નહીં કરવા દે, કોઈ ચોરી કરતું હશે તો પણ નહીં કરવા દે। પણ મિત્રો તમને બધાને ખબર જ છે કે આવી ઘટનાઓ બનતી હોય છે, એટલે જો તમે મેળાની અંદર જો તો સાવધાન રહેજો, કારણ કે આ 2026 જે ખોડિયાર માતાજીનો મેળો શરૂ થયો છે, આ મેળાની અંદર મિત્રો લાખોની સંખ્યામાં પબ્લિક આવવાની છે। એટલે મિત્રો આ મેળાની અંદર આપણે પણ થોડું સાવધાન રહેવાનું જરૂર છે। આ વિડીયોને મિત્રો વધુ લોકો સુધી શેર કરો એટલે એમને પણ માહિતી જાણવા મળે અને એ પણ મેળાની અંદર જાય તો એમના મોંઘા ઘરેણા, મોબાઈલ કે કોઈ કિંમતી સામાનનું ધ્યાન રાખે।